મહેપતસિંહ બાપુના વૃદ્ધાશ્રમમાં માતાનું મૃત્યુ થયું ત્યારે દીકરા અને દીકરીએ માતાના મૃતદેહને અંતિમ સંસ્કાર કરવાની પણ ના પાડી દીધી. આવી કરુણ ઘટના જે તમે મહેપતસિંહ બાપુ દ્વારા જે ફોન કોલ કરવામાં આવ્યો તે આ વિડીયોમાં સાંભળી શકો છો. હા, તમારા મમ્મી ઓફ થઈ ગયા છે, તમે આવવાના છો? ના સાહેબ, હું નહીં આવી શકું. નહીં શકો. મારી તમને જાણ કરવાની ફરજ છે, અંતિમ સંસ્કાર માટે લઈ જઈએ છીએ. ના ના, વાંધો નહીં, તમારે જે થતું હોય કરી લો, વાંધો નહીં. પણ મતલબ અંતિમ સંસ્કારમાં ખાલી આવ્યા તો કદાચ એની આત્માને શાંતિ મળે મારા ભાઈ. ના, હું નહીં આવી શકું યાર, મારી બહુ મજબૂરી છે. મજબૂરીઓ છે એમ? કઈ વધારે ચલો હા ને ભાઈ. મમ્મી ઓફ થઈ ગયા છે. ઓફ થઈ ગયા? તો આવવાના છો અંતિમ સંસ્કારમાં? ના બાપુ નહીં આવીએ. હા ને, તમારા ભાઈને બી જાણ કરી, એને બી ના પાડી. ના પાડી એને મૂકવા કોણ આવ્યું હતું બાપુ? એ છોકરો બનીને જ આવ્યો હતો ને, તો પછી એવું કીધું કે ડ્રાઈવર છે એવું કીધું હતું. એ નહીં, એ તો હમણાં તમે સોમવારે છેલ્લો ફોન કર્યો ત્યારે ને. એ છોકરો આવ્યો હતો. પહેલા કોણ મૂકવા આવ્યું હતું? યાદ નહીં કોણ મૂકવા આવ્યા કે કેટલા મહિનાથી છે. તો તમને તો દર અઠવાડિયે કહીએ છીએ કે ભાઈ તબિયત ખરાબ છે, પણ તમારામાંથી કોઈને આવું જ ના હોય તો હું કરી બેઠો. ના બાપુ સોરી, હું તો નહીં આવી શકું. કઈ નથી ભાઈ, ચલો હા ને.